જય વિશ્વકર્મા મિત્રો. નારી શક્તિનું સન્માન એટલે રાષ્ટ્ર નિર્માણ. પરિવારમાં જ્યારે એક દીકરી જન્મે છે ત્યારે સાથે સાથે પરિવારનું ભવિષ્ય પણ જન્મે છે, અને એક પુત્રવધુ જ્યારે ઘરમાં આવે છે ત્યારે એક સંસ્કારની પરંપરા જીવંત થાય છે. પણ પ્રશ્ન એ છે કે શું આપણે એમને સન્માન આપીએ છીએ જેના તેઓ ખરેખર હકદાર છે? આ પ્રશ્નનો જવાબ છે અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ. કારણ કે સન્માન એ કોઈ રિવાજ નથી, પરંતુ આ છે એક વિચારની ક્રાંતિ. અહીં કોઈની ઓળખ નથી જોઈતી, પરંતુ ઓળખ છે સંસ્કાર, સહનશીલતા અને પરિવાર માટેના સમર્પણની. દીકરી જે સપનાઓને પાંખ આપે, અને પુત્રવધુ જે પોતાનું નામ જરૂર બદલે છે પણ પરિવારને ક્યારેય નથી બદલતી. 11 જાન્યુઆરી 2026 રવિવારના રોજ બપોરે 1 થી સાંજે 7 કલાકે સેવા ભારતી ભવન રાજકોટ ખાતે એક જબરદસ્ત પ્રોગ્રામ યોજાવાનો છે, દીકરી અને પુત્રવધુના સન્માનનો. સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલો આ કાર્યક્રમ આપણને એક સંદેશ આપે છે કે સફાઈ માત્ર રસ્તાની નહીં પરંતુ વિચારોની પણ કરવી જોઈએ. તો આવા સુંદર મજાના કાર્યક્રમમાં આવો મિત્રો, માત્ર હાજર ન રહીએ પરંતુ ઇતિહાસનો ભાગ બનીએ. અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ્યાં દીકરીઓ અને પુત્રવધુઓનું સન્માન થાય ત્યાં સમાજ આપમેળે મહાન બને. જય નારી શક્તિ, જય હિન્દ, જય સમાજ.